એવું તમને થાય જેમ કે નવરાત્રી આવે ને કે અલગ સ્મેલ આવે ખબર છે પણ એક વાતાવરણમાં છે ને કે એવું આવે કે અચ્છા એવું આવી જાય આવે જ મકાઓ એક વાઇબ આવે તમને ખબર વાય વાહ ઓ માય તો ભાઈ હર હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને ભાઈ યસ આમ કેવું કે ચાલુ કરીએ છીએ પણ આ બંધ થઈ જાય છે અડધા દિવસ ચાલુ રહી છે ગમે ત્યારે એન્ડ થઈ જાય છે વ્લોગનો આ બધું બહુ થઈ રહ્યું છે અત્યારે બિકોઝ ઓફ વ્લોગ બનાવવાની જે હેબિટ હતી ને હમણાંથી તૂટી ગઈ છે બરાબર છે અને ખબર નહીં અમે આમ જોઈએ છીએ છતાં પણ આંધળા બનીએ છીએ એવું બધું છે કે ભાઈ લોકોના મેસેજીસ આવી રહ્યા છે કે ભાઈ તમે લોકો બનાવો વ્લોગ બનાવો આ તે બરાબર છે બટ અમે લોકો બનાવી નથી રહ્યા અમે લોકો બનાવી નથી શકતા એ બધી વસ્તુઓ થાય છે ને યસ ભાઈ અત્યારે શહેરમાં તમને હું પાવાગઢના દર્શન કરાવું છું અહીંયાથી બધા દર્શન કરી લેજો પાવાગઢ મંદિરના ત્યાં મસ્ત સરસ મજાનું ઉપર મંદિર છે અને અત્યારે તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે અમે લોકો આવ્યા છીએ બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટની અંદર જે બહુ જ સરસ મજાનું છે ને અત્યારે અમારી સાથે છે અમન સોલંકી ભાઈ સાહેબ જે એમના મમ્મી સાથે બહુ સરસ મજાના વિડીયોઝ ક્રિએટ કરે છે અને તમે લોકોએ જોયેલો જ હશે બરાબર છે અને આપણા વિડીયોઝની અંદર શું કે આપણા વ્લોગની અંદર હવે લોકો આ મસ્તીઓ થોડી મોટી આવતી જાય છે બરાબર છે પહેલા આ દિવસે દેવ હતો આજે આ અમન છે બરાબર છે એટલે આપણી અંદર જે કોમેડીના ખા કહેવાય કોમેડીના જે કિંગ કહેવાય એ લોકો બધા અંદર આવી રહ્યા છે બરાબર કરું પેટીએમ કરું બસ આટલું જ પ્રમોશન હોય આટલા પૈસામાં તો પૂજા મિસ્ત્રી અત્યારે અહીંયા પોતાના લિપસ્ટિક લગાવીને સવારમાં નાઈ તો 5 વાગ્યાનું લીધું નહીં આપણે 12:30 થઈ ગયા છે ભાઈ અને મસ્ત અત્યારે અમે લોકોએ નાસ્તો કરી લીધો હતો નાસ્તો ભાઈ એનો કેવો લાગ્યો સાચું દિલથી કે જે સ્વીકારીને એક્સેપ્ટ કરજે સાચું કહ્યું નાસ્તો મને બહુ મસ્ત મજા આવી બરાબર અને જે ચટણી હતી ચટણી તો એક નંબર હતી અહીંનું તો જમવાનું જો કે સુપર છે અમારું બેયનું ફેવરેટ છે આ જગ્યા પરનું બ્રેકફાસ્ટ તો સૌથી ફેવરેટ પૂજાનું એમ અને અત્યારે અમે લોકો બધા હું અમન અને પૂજા ત્રણેય લોકો અહીંયા આવ્યા છે તો ખાલી એક જ રીઝનના હિસાબે અમે લોકો અહીંયા વિડીયો શૂટ માટે આવ્યા છીએ બહુ બધા કોન્સેપ્ટ લખીને આવ્યા છીએ અને હવે અહીંયા અમે લોકો શૂટ કરવાના છીએ 2 દિવસ છીએ અમે લોકો સાથે એટલી બનશે એટલી તમારી સાથે કમ્યુનિકેટ કરવાની કોશિશ કરીશું બાકી જે છે એ બધું હાલતું જ રહે અમારા બ્લોગમાં તમને લોકોને ઓલરેડી લોકેશન અહીંયાનું ખબર જ છે ભાઈ તમે જોઈ શકો છો ત્યાં મસ્ત મજાનું રસોડું છે રસોડાનો કોઈ સામાન નથી બસ એટલી કમી છે ડાઇનિંગ ટેબલ છે અમનની પાછળ બરાબર છે એટલે અમન આગળ બેઠો એટલે તમને ડાઇનિંગ ટેબલ દેખાશે નહીં જોકે બરાબર છે એમ નહીં તું ચમકતો હોય ને ભાઈ એટલો બધો એટલે સમજો એટલે અને અમનભાઈના ચશ્મા મસ્ત છે એકદમ પીળા કલરના ગુ જેવા અમન તમે આવા ચશ્માની ફ્રેમ કેમ પસંદ કરેલી ભાઈ કે મને ગુ બહુ ગમે છે એવું ને અત્યારમાં સવારમાં અમે લોકો જઈને આવ્યા છે મસ્ત મજાનું પેટ ખાલી કરીને આવ્યા છે નાસ્તો વાસ્તો કરીને યાર બસ કર આપણો વ્લોગ જોઈને કોઈ ખાઈ બી છે અચ્છા ઓકે સોરી ગાઈઝ પછી અહીંયા અંદર એક રૂમ છે જે સરસ મજાનો રૂમ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બાથરૂમ છે અને આ રૂમની એક્ઝેક્ટ બહાર અહીંયા સરસ મજાનું સ્વિમિંગ પુલ પણ છે જે બહુ મસ્ત લાગે આમ તમને નાહવાની પણ મજા આવે એક ઘર જેવી જ વાઇબ આવે તમને અહીંયા કે એક આખું ઘર જ છે એમ સમજા અને આપણને એવું ફીલ થાય કે યસ આવું જ ઘર આપણું ભવિષ્યમાં પણ હશે અને આવા જ ઘરમાં આપણે રહેતા હશું એટલે અત્યારથી એ ફીલ લઈ લેવાની ભાઈ આવું જ ઘર હશે આપણું એમ મારી પાસે પૂજા છે ને તો આટલું જ સરસ ઘર હશે કારણ કે પૂજાને આમ બધો બહુ શોખ એસ્થેટિક બનાવવાનો ઘર એસ્થેટિક બનાવવાનો બરાબર છે દરેક છોકરીનું એક ડ્રીમ હોય કે એને પૂકી હસબન્ડ મળી જાય અને દરેક છોકરાનું ડ્રીમ હોય કે એને એક વ્યવસ્થિત સારી સુંદર છોકરી મળી જાય જે એસ્થેટિકલી બધું એને ડિઝાઇન કરી આપે જે છે મારી પૂજા બરાબર છે દાંત તો કાઢ ઓ ભાઈ શાંતિ રાખજે ભાઈ સમજી ગઈ બાકી તો બાકી તો પટ્ટ કરતું પડશે બાકી હેરાન કરવામાં તો ચલો ભાઈ કામે વળગો ફટાફટ ઉભા થાઓ ચલો લેટ અસ ગો ટુ દ્વારકા એન્ડ હેન્ડસમ ગુલાલ ચલો ફટાફટ ઉભા થાઓ માય ચલ એ રેવા દે ભાઈ પાદે તું આમે કરે જો પાછી જોઈ એ બાપ રે બાપ પૂજી પાદણકી એ નામ કેવું મસ્ત પડે મને ખાવા ટાઈમે આવું કોઈ વાત કરે મને ચિત્રી નહીં ચડતી ખબર નહીં કેમ કારણ કે મને ખબર છે કે એ તો ત્યાં છે ને અહીંયા શું છે એમ હા અમે લોકો જમીનથી જોડાયેલા માણસો છીએ એટલે અમને ક્યારે એવું ફીલ નહીં થતું સરસ ગાઈસ ચલો આપણે ફટાફટ કામકાજ સ્ટાર્ટ કરીએ અને આજે કામકાજ આવી રીતનું જ રહેવાનું છે અમે તો થોડી વાતચીત કરતા રહીશું બધું બતાવતા રહીશું મોરલી કેમ રે વાય જનાય રણ છોડજી સોનાના
નાહી દોરે દ્વારકામાં દીવા બરે સોના નાહી દોરે દ્વારકામાં દીવા બરે દીવા બરે દીવા બરે મારી વાત સાંભળ. નાગર નંદજી ના લાલ નાગર નંદજીના આદિત્ય શું પણ આદિત્ય ગઢવી રમણતા મારી નથડી સોવાણી મીરી હોય તો લાય કાના જડી હોય તો લાય રાસ રમતા મારી નથડી ખોવાણી એ કણો જુગનો કનૈયો વળી દિલ જીતનારો હમને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલવાય કોઈ ના જાણે પણ ઈ તો જાણે બધાના લલાડાની વાત દારૂના મનનું એ ઘર તો કરાવતો ને સામ દામ દંડ ભેટ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દલ ના કટકા થઈ જાય નટ નકડાનો જાણે નંદજીનો લાગે સાવડો લાગે આટલું જ આવડે છે અને નવરાત્રી ચાલુ થાય ને ભાઈ એટલે આવા જ મંડે આવા સોંગ જ મનમાં આવે અને મજા આવી જાય. હા અને ઘણી વાર એવું લાગે મને કે મારો અવાજ પણ આદિત્યભાઈ જેવો છે. અરે એક્સક્યુઝ મી તો આદિત્ય છું પણ આદિત્ય ગઢવી નથી. શાંતિ રાખી દેજે ભાઈ. એક તમને એવું તમને થાય જેમ કે નવરાત્રી આવે ને તો આમ ક્યાંક સોંગ વાગતો હોય માતાજીનું પેલું આરતી વાગતી હોય ને તો આપણને ઓ નવરાત્રી આવી લે શું વાત કરી દીધી ભાઈ યાર એટલે એમ નહીં યાર એટલે આડા દિવસોમાં હા આડા દિવસમાં પણ જ્યારે આરતી વાગશે ને તો એવું થાય કે ઓ નવરાત્રી આવશે યાર. અને પછી નવરાત્રી આવે ત્યારે એક અલગ સ્મેલ આવે ખબર છે આમ એક વાતાવરણ એક આવે. એ સ્મેલ મેં હજી સુધી ક્યારે લીધી મેં ક્યારે નહીં લીધી આટલો મારા જીવનના આટલા વર્ષ થયા હજી સુધી મેં એવી સ્મેલ નહીં લીધી મેં નથી મેં લીધી. નહીં લીધી આવી સ્મેલ તને કેમ નહીં આવી? પ્લીઝ કઈ એક્સપ્લેન કરશો આ વિશે એક એવું હું તમને એક્સપ્લેન કરવામાં થોડી કાળજી છું પણ એક વાતાવરણમાં છે ને કે એવું આવે કે અચ્છા એવું આવી જાય એમ બેક્ટેરિયા એવું આવી જાય. ના એવું એ તો હવે બિચારા કંટાળી રહી શું કરાવે કેટલું કંટ્રોલ કરે ભાઈ, વાતાવરણમાં એવું આવી જાય નવરાત્રીમાં. વાતાવરણ ખરાબ કરી નાખે એવું આવે. તમારા લોકોને વાતાવરણમાં એવું આવે નવરાત્રી ટાઈમે ખાલી કહેજો ભાઈ. ભાઈ આવે જ બકા એક વાઇબ આવે તમને ખબર. વાય વાહ ઓ માય ગોડ નવરાત્રીમાં વાય વાહ. અને સ્મેલથી વાઇબ આવે સ્મેલથી vibe આવે ભાઈ. આ પહેલી વાર જોયું મેં તો મેં પહેલી વાર જોયું કે સ્મેલથી વાઇબ આવે ને સ્મેલ અલગ આવવા માંડે ને ભાઈ ભાઈ ભાઈ. અરે એવું હોય યાર પછી લાઈટો જોઈએ તો બી એવું થાય કે નવરાત્રી આવી. લાઈટો અલે. એવું કે નવરાત્રી આવી. માય God, મને હારની લાઈટો જોઈને આપણા તો એવું લાગે નવરાત્રી અરે આ ઉત્તરાયણ આવ્યો લાઈટો આવી ગઈ પાગલ રોડ ઉપર સીરી નહીં લગાવતા. અમને તો એવું લાગે કે લાઈવ આપણે અમને તો એવું લાગે. બસ ગજબ વાત કરતા ગજબ, ભાઈ, ગજબ. બકા હું જે કહું છું ને તમારે તો કેબીસી માં જવું જોઈએ KBC માં શું કામ. આવા સવાલો બહુ પૈસા મળશે સાચી વાત છે. આવા જવાબો માટે હા બોલું. જવાબો મળે બકા હું તમને કહું છું હું તમને ખાલી એક્સપ્લેન નહીં કરી શકતી બટ એકચ્યુઅલી આ તો નહીં છે. થાય અને અમારાથી સમજાશે પણ નહીં તારું એક્સપ્લેનેશન એટલે સોરી અમે થોડા કાચા પડીએ છીએ. તારા સમજાવવામાં વાંધો નથી અચ્છા. અમે સમજવામાં કાચા પડીએ છીએ. અમારા લોકોની સમજ શક્તિ આવે ને બહુ નાની છે નાની છે થોડી નાની. ચલો ગાઈસ થોડા પર્સનલ આવી જઈએ એના કરતા ચાલુ કરીએ છીએ આપણે ફરી પાછું. ખોટી થોડી મોબાઈલ ચાલુ થઈ જાય ચલો ભાઈ અત્યારે અમારા લોકોનું જમવાનું આવી ગયું છે અને જમવામાં અત્યારે મેં મસ્ત સૂપ મંગાવ્યું છે એક ફ્રૂટની ડીશ આવેલી છે શાક અને પાસ્તા પણ આવેલા છે યસ અત્યારે અમે લોકો વિડીયો શૂટ કરતા હતા એટલે એને ફેસિલિટીઝ અહીંયા જ પ્રોવાઈડ કરી દીધી છે બધું જમવાનું અહીંયા જ આવી ગયું છે અને સરસ મજાનું બધું જમવાનું હોય છે તો અત્યારે જમી લઈએ છીએ ને જમીન ફરી પાછું કામ કરવા જ વળગવાનું છે ને અત્યાર સુધી કામ જ કરતા હતા અમે લોકો લુક એટ ધીસ વ્યૂ ભાઈ શું વ્યૂ છે આ અને તમે જોઈ શકો છો ભાઈ સામે આપણને એક સરસ મજાનો પાવાગઢનો પર્વત દેખાઈ રહ્યો છે જે હમણાં જ આપણે રોપવે ક્રેશ થયા બરાબર ને 6 લોકો મરી ગયા છે એવી વાત ત્યાં થઈ હતી બરાબર છે એટલે જ્યાં પણ જાઓ ચોમાસામાં તો સાચવીને અને સંભાળીને રહેવું બરાબર છે વિલા નંબર 6 છે અમારો અત્યારે અને બહારનું કંઈક વાતાવરણ આ રીતનું છે અને અમારા વિલા નંબર 6 થી કંઈક આ રીતનો સામેનો વ્યૂ આવી રહ્યો છે એટલે ભાઈ જે ફોટોગ્રાફી લવર હોય જે વિડીયોગ્રાફી લવર હોય બરાબર છે એના માટે આ બેસ્ટ જગ્યા છે અને ગાર્ડન એટલું સરસ મજાનું છે કે તમને બધે ચારે બાજુ તમને લીલોતરી જોવા મળશે અહીંયા આમ તમે જોઈ શકો છો કે આ કેટલું લાંબુ છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ કેટલું લાંબુ છે યસ લેટ્સ ગો પહેલાં આ બાજુ જઈએ પછી આપણે બધું દેખાડતા જઈએ ચલો લેટ અસ ગો ટુ દ્વારકા એન્ડ હેન્ડસમ ગુલાલ ચલો આ શું છે હે આ શું છે આ બધું હે આ બધું ગાર્ડન છે આ બધું ગાર્ડન છે
सब इधर गार्डन है, बहुत अच्छा गार्डन है भाई. સામે છે ત્યાં ઉપર જવાનું છે અત્યારે, ત્યાં એ સામે ઉપર જઈએ હમણાં થોડી વારમાં. અહીંયા છે ને, અહીંયા જીમ છે, આમાં જીમ છે અંદર. પછી અહીંયા છે ને બધું કેરમ ને એવું બધું ગેમ રમવાની છે, ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી. અને ત્યાં કિડ્સ પ્લે એરિયા ને એવું બધું જ છે. આ જે જગ્યા છે ને, આ જે જગ્યા, એ જગ્યા છે ને, એ પણ એક નંબર જગ્યા છે. ત્યાં ડીજે પાર્ટી જેવું થાય છે, એટલે ત્યાં પણ બહુ મજા આવે. બરાબર છે, ગરબા વરબા રમવા હોય અહીંયા આવીને તો એ મસ્ત મજા આવી જાય એમ. અમને તો આ જ જગ્યા બહુ મસ્ત મજા આવી ગઈ. તને કેવી લાગી ભાઈ? તું પહેલી વખત આવ્યો કે? ऑनेस्ट रिव्यू. बहुत मजा आया मेरे को, बहुत Literally मजा. मैं ये कह रहा हूँ कि भाई બસ હવે નહીં આપણે કોઈ તારું. તો કઈ શૂટ કરતાં કરતાં વાગવામાં 8:30 વાગી ગયા છે અને અમે લોકો હવે જમવા જઈશું. અમે લોકોએ શૂટ કર્યું. શૂટ કરીને આદિ અને અમન લોકો સ્વિમિંગ પુલમાં નાહવા ગયા. હું નથી ગઈ. બસ તો પછી અત્યારે અમે લોકો જમવા જઈએ છીએ અને આવી રીતે જ આખો દિવસ શૂટમાં જતો રહ્યો. અને કાલે બી હજુ શૂટ કરવાનું છે. કાલે મારું મસ્ત એક પ્રોડક્ટ શૂટ છે. ચણિયાચોલી પહેરીને છે તો મજા આવવાની છે. લિટરલી અહીંયાની લાઈફ મતલબ એટલી રિલેક્સિંગ લાગે છે, એટલી પીસફુલ લાગે છે, એટલી શાંતિ લાગે છે, એટલી મજા આવે છે જેની કોઈ હદ નહીં. કારણ કે મજા જ આવે ને યાર. અને અહીંયા કોઈ અવાજ જ નથી. આમ બસ મજા આવે છે. બહુ બધા લોકોને ના જોઈએ ને તો એ ઘણો ફેર પડે ગાઈઝ, ઘણો ફેર પડે. એમ કહેતી હતી કે બહુ બધા લોકોને આપણે ના જોઈએ ને એકલા રહીએ ને એમાં બી મજા આવે. હા એની પછી પણ એકલમુડા થઈ જાય. એકલહુડા તો કંઈ નહીં, પણ આટલી શાંતિમાં મજા આવે એમ. શાંતિમાં વિચારો ખુલે તમારા. ઓ માય ગોડ. ભાઈઓ સરસ મજાનું જમવાનું જમીને અમે લોકો ક્યારના વાતોચીતો કરતા હતા. અમે લોકો 3 કલાક 4 કલાક જેવી વાતોચીતો કરીને મસ્ત વિડીયો શૂટ કર્યા અત્યારે પણ. તો ભાઈ હવે સુવાનો જ પ્લાન છે, બીજો કોઈ જ પ્લાન નથી. તો અત્યારે તો ઊંઘી થવા માંડ્યું છે અને તો આંખમાં નીંદર ભરાઈ ગઈ છે ને સવારે વહેલું ઉઠવાનું પણ છે. તો કંઈ વાંધો નહીં, ચલો ગુડ નાઇટ ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આપણે ગમે તો લાઈક કરી દેજો. કંઈ હતું નહીં, જો કે પેલું શૂટ ને એવું બધું હતું તો એના હિસાબે. બટ યસ બ્લોગ નાખી દીધો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય.